क्वेश्चन नंबर 4 जो तो ये होमवर्क ની અંદર એટલે અસાઇનમેન્ટમાં તમને સેન્ડ કરેલો તો ક્વેશ્ચન નંબર 4 and question number 5. So in the chapter of rectification of error, question number 4 માં શું કે rectify the following errors in the books of આરતી by giving journal entry. મતલબ કે આરતીના બુક્સ ઓફ એકાઉન્ટમાં જે જર્નલ એન્ટ્રી કરેલી છે એને રેક્ટિફિકેશન કરો, મતલબ કે સુધારો. તો ક્વેશ્ચન નંબર 5 અને તેના પર ક્વેશ્ચન નંબર 4 એ બે ક્વેશ્ચન તમારે તમને અત્યારે કરાવવા છે. હવે આ સમ જે છે મેં તમને એસાઇનમેન્ટમાં આપેલા હતા, તો તમારે કેલ્ક્યુલેટ કરીને મને સેન્ડ કરવાના રહેશે. બટ બિફોર દેટ હું ક્લેરિફાઈ કરી દઉં કે કોઈ પણ જગ્યા ઉપર તમને જો મિસ્ટેક હોય, કોઈ પણ એન્ટ્રી ના સમજાતી હોય તો એકવાર તમને ક્લેરિફાઈ કરી દઉં, જેથી કરીને તમને એ લોકોને એ સમ કરવામાં થોડું ઇઝી પડે. ઘણા લોકો છે જેણે અસાઇનમેન્ટ ઓલરેડી મને સેન્ડ કરી દીધેલા છે અને ઘણા લોકોના અસાઇનમેન્ટ હજી આવવાના પેન્ડિંગ છે. તો જો કોઈ પણ જાતની ક્વેરી અરાઇઝ થતી હોય તો એ સોલ્વ કરી લેજો અને તેને આપ મને સેન્ડ કરજો. અહીંયા ક્વેશ્ચન નંબર 4 અને 5 નું પૂરેપૂરું કેલ્ક્યુલેશન નથી કરતો, એ ઓલરેડી મેં ઘણા સમમાં મેં કરાવી દીધું. અહીંયા ક્વેશ્ચન નંબર 4 શું કહે છે કે રેક્ટિફાઈ ધ ફોલોઇંગ એરર્સ. એમાં ફર્સ્ટ શું કહે, બિલ્ડર્સ બિલ ફોર 1000 રૂપીઝ ફોર ઇરેક્શન ઓફ સ્મોલ શેડ વોઝ ડેબિટેડ ટુ રિપેર એકાઉન્ટ. મતલબ કે એક કોઈ બિલ્ડિંગનું એક બિલ હતું 1000 રૂપીઝનું, ઇરેક્શન ઓફ સ્મોલ શેડ બનાવ્યો છે, મતલબ કે નાનકડો શેડ એ લોકોએ બનાવેલો છે. બટ ડેબિટેડ ટુ રિપેર એકાઉન્ટ. હવે તમે જ્યારે કોઈ પણ ફિક્સ એસેટની અંદર એડિશન કરો, મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ ફિક્સ એસેટ હોય, ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ, તો બિલ્ડિંગની અંદર જ્યારે કોઈ પણ એડિશન થાય 1000 રૂપીસનું ફોર એક્ઝામ્પલ અહીંયા છે, તો જે પણ એડિશન થાય એ બિલ્ડિંગના એકાઉન્ટમાં શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય. તો બિલ્ડિંગ ઓલરેડી તમારી પાસે છે, એની અંદર રિનોવેશન કરાવો છો, એની અંદર એક્સપેન્સ કરો છો, મતલબ કોઈ પણ ફિક્સ એસેટ છે એની અંદર કોઈ પણ જાતનું એડિશન કરો તો એ એકાઉન્ટમાં એડ થાય, મતલબ કે બિલ્ડિંગના એકાઉન્ટમાં એડ થવું જોઈએ. તો બિલ્ડિંગના એકાઉન્ટમાં એડ થાય મતલબ કે બિલ્ડિંગનું એકાઉન્ટ ડેબિટ થાય. ટુ કેશથી પેડ કરેલો તો કેશ અને બેંકથી પેડ કરેલા હોય તો બેંકનું નામ. બટ અહીંયા એ લોકોએ બિલ્ડિંગનું એકાઉન્ટ ડેબિટ કરવાને બદલે એ લોકોએ કયું એકાઉન્ટ ડેબિટ કરેલું છે તો કે ડેબિટેડ ટુ રિપેર એકાઉન્ટ. તો એ લોકોએ રિપેર એકાઉન્ટ ડેબિટ કરેલું છે. તો નહીં ચાલે. ભૂલથી જે રિપેર એકાઉન્ટ ડેબિટ થઈ ગયું છે, આપણે એને રેક્ટિફાઈ કરવા માટે શું કરશું, ક્રેડિટ કરશું. તો અહીંયા ક્રેડિટ થશે રિપેરિંગ એકાઉન્ટ. અને ડેબિટ શું થશે તો કે બિલ્ડિંગનું એકાઉન્ટ ડેબિટ કરવાનું હતું બટ એ લોકોએ કરેલું જ નથી, તો આપણે અહીંયા બિલ્ડિંગનું એકાઉન્ટ ડેબિટ કરી દઈએ. તો એન્ટ્રી શું પડશે એની, બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ ટુ રિપેરિંગ એકાઉન્ટ ક્રેડિટ 1000 રૂપીસ ઓનલી. તો એ રીતની એન્ટ્રી થાય. સેકન્ડ એન્ટ્રી શું કહે છે, રિપેર ટુ મશીનરી અમાઉન્ટિંગ ₹200 has been charged to machinery account. રિપેર ટુ મશીનરી, એ લોકોએ રિપેરિંગ કરાવેલું છે મશીનરીની અંદર. હવે કોઈ પણ જાતનું એડિશન કરો ને, માની લો કે મારી પાસે એક મશીનરી ઓલરેડી છે 1 લાખ રૂપીસની, હવે એની અંદર હું એડિશન કરું કે 20,000ની બીજી મશીનરી એની અંદર એડિશન કર્યું મેં, મતલબ કે એની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ કરાવી લીધા અને એનાથી મશીનરીની કેપેસિટી જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ, વધી ગઈ. તો 20,000નું એની અંદર ઇન્ક્રીમેન્ટ થયેલું હોય તો મારે મશીનરી એકાઉન્ટમાં ડેબિટ કરવું પડે, મતલબ કે મશીનરી એની અંદર એડ કરવું પડે. બટ ફોર એક્ઝામ્પલ એમ કહું કે રિપેરિંગ કરાવેલું છે, તો રિપેરિંગનો એક્સપેન્સથી મશીનરીની કેપેસિટી નથી વધી જતી. રિપેરિંગ તો વન ટાઈપ ઓફ એક્સપેન્સ છે, એ તમારો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. તો મશીનરી એકાઉન્ટની અંદર તમે રિપેરિંગ કરાવો તો મશીનરી એકાઉન્ટમાં ડેબિટ થાય નહીં. રિપેરિંગ એકાઉન્ટ શું કરવું પડે, ડેબિટ કરવું પડે. હવે એ લોકોએ ભૂલથી શું કરી દીધું છે, મશીનરીનું એકાઉન્ટ ડેબિટ કરેલું છે. તો સિમ્પલ, ભૂલથી મશીનરીનું જે એકાઉન્ટ છે ડેબિટ થયેલું એને આપણે ક્રેડિટ કરશું અને એની સામે ડેબિટ શું થશે તો કે રિપેરિંગ એકાઉન્ટ ડેબિટ કરવાનું હતું, તો આપણે રિપેરિંગ એકાઉન્ટ અહીંયા ડેબિટ કરશું. તો સિમ્પલી એની જર્નલ એન્ટ્રી કંઈક આ રીતે પડશે, રિપેરિંગ એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ ક્રેડિટ 200 રૂપીસ. તો સેકન્ડ પર તમારાથી આઈ થિંક થઈ જાય. થર્ડની અંદર શું કે, ચેક ઓફ ₹500 રિસીવ ફ્રોમ પદ્મા વોઝ ક્રેડિટેડ ટુ પ્રજ્ઞાસ એકાઉન્ટ. મતલબ ચેક ઓફ ₹500 રૂપીસનો આપણે ચેક જે છે એ રિસીવ થાય છે કોની પાસેથી, પદ્મા પાસેથી. તો બેંક એકાઉન્ટમાં એટલા પૈસા ડેબિટ થાય આવે છે, તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પદ્મા એકાઉન્ટ ક્રેડિટ 500 રૂપીસ આ રીતનું કરવું પડે. બટ એ લોકોએ ભૂલથી ક્રેડિટેડ ટુ પ્રજ્ઞાસ એકાઉન્ટ, ભૂલથી કોનું એકાઉન્ટ ક્રેડિટ કરેલું છે, પ્રજ્ઞાનું એકાઉન્ટ. તો સોલ્યુશન કરવા માટે આપણે શું કરવું પડશે તો કે સિમ્પલ વાત કરીએ કે પ્રજ્ઞાનું એકાઉન્ટ જે ભૂલથી ક્રેડિટ થઈ ગયું છે એને આપણે શું કરી દઈશું, ડેબિટ કરી દઈશું. અને પદ્માનું એકાઉન્ટ જે ક્રેડિટ કરવાનું હતું જે કરેલું જ નથી એને આપણે શું કરશું, ડેબિટ કરશું. તો શું ક્રેડિટ કરશું, મતલબ કે એન્ટ્રી કઈ રીતે મળશે, પ્રજ્ઞાનું એકાઉન્ટ ડેબિટ થાય ટુ પદ્માનું એકાઉન્ટ ક્રેડિટ થાય. પ્રજ્ઞા એકાઉન્ટ ડેબિટ 500 ટુ પદ્મા એકાઉન્ટ ક્રેડિટ
500 rupees. તેના ઉપર fourth entry માં શું કે goods of rupees 1000 returned from Akash were including in closing stock but no entry was made in the books. 1000 રૂપીસનો ગુડ્સ જે છે રિટર્ન ફ્રોમ આકાશ. ફ્રોમ મતલબ કે કોઈની પાસેથી મળવું, મતલબ કે આપણે સેલ કરેલું હોય તો આપણને આકાશ પાસેથી પરત મળે છે, મતલબ કે આપણું વેચાણ પરત છે. ઇંગ્લિશમાં બોલે તો સેલ્સ રિટર્ન. 1000 રૂપીસ ગુડ્સ રિટર્ન ફ્રોમ આકાશ. તો આકાશ પાસેથી આપણને 1000 રૂપીસનો ગુડ્સ થયેલો છે. ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોકમાં ઓલરેડી એન્ટ્રી આવેલી જ છે. બટ નો એન્ટ્રી વોઝ મેડ ઇન ધ બુક્સ ઓફ એકાઉન્ટમાં એની એન્ટ્રી કરેલી નથી. તો કોઈ એકાઉન્ટ આવશે તો કે સિમ્પલ વાત કરીએ કે કોઈ પણ પર્સન પાસેથી જ્યારે આપણને ગુડ્સ રિટર્ન થાય તો ગુડ્સ આપણી પાસે આવે છે તો સેલ્સ રિટર્ન કહેવાય. સેલ્સ રિટર્નની એન્ટ્રી કઈ રીતે કરવાની હોય? એ લોકો એન્ટ્રી કરેલી જ નથી, આપણે એન્ટ્રી કરી લઈ તો ગુડ્સ આપણને પાછો મળે છે. તો સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ કોની પાસેથી મળે છે? ફ્રોમ આકાશ. તો આકાશનું એકાઉન્ટ થશે ક્રેડિટ. તો એન્ટ્રી કંઈક આ રીતે પડે, સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ આકાશ એકાઉન્ટ ક્રેડિટ. તેના પર એન્ટ્રી નંબર 5 શું કે જરાક જોઈ લઈ. બિલ ઓફ એક્સચેન્જ રિસીવ ફ્રોમ અલ્પેશ. અલ્પેશ પાસેથી આપણને એક બિલ ઓફ એક્સચેન્જ મળેલું હતું. કેટલાનું? 2000 રૂપીસનું. had been returned by the bank with whom it was discounted as dishonor. મતલબ કે ડિસઓનર થઈ જવાનો મતલબ થાય બાઉન્સ થઈ જવું. જે બિલ્સ ઓફ એક્સચેન્જ આપેલું હતું એ ન ચાલુ. હવે ડિસ્કાઉન્ટેડનો મિનિંગ શું થાય? તો કે આ ભાઈ એક મોટી સ્ટોરી તમારે પહેલાં સમજવું પડે કે ફર્સ્ટ ઓફ ઓલ વોટ્સ ધ મિનિંગ ઓફ ડિસ્કાઉન્ટ એન્ડ વોટ્સ ધ મિનિંગ ઓફ ડિસઓનર. તો જ્યારે કોઈ પણ કોઈની પાસેથી માની લો કે મારે પૈસા લેવાના હોય, હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ મારે અલ્પેશ પાસેથી 2000 રૂપીસ લેવાના છે. હવે અલ્પેશ પાસે 2000 રૂપીસ અવેલેબલ નથી તો એ એના બદલામાં મને 2000 રૂપીસનું બિલ ઓફ એક્સચેન્જ આપશે. તો અલ્પેશ પાસેથી જે મને બિલ ઓફ એક્સચેન્જ 2000 રૂપીસનું મળેલું હોય એ બિલ ઓફ એક્સચેન્જ હું બેંકમાં લઈને જાઉં અને બેંકમાંથી હું 2000 રૂપીસ લઈ લઈશ. હવે બિલ ઓફ એક્સચેન્જ જે મને મળેલું હતું અલ્પેશ પાસેથી એ મેં કોને આપી દીધું? તો કે બેંકને. આ એક પ્રકારની હુંડી, જેને કહેવાય ને લેણી હુંડીઓ અને દેવી હુંડીઓ, તો હુંડી જ છે. પછી બેંક જે છે મને 2000 રૂપીસ આપી દેશે અને ફ્યુચરમાં જે ડેટ બિલ ઓફ એક્સચેન્જમાં લખેલી હશે બેંક અલ્પેશ પાસેથી એટલા પૈસા રિકવર કરી લેશે. બટ એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ એવું બને કે અલ્પેશ એ પૈસા આપવાની ના પાડી દે તો એ બિલ ઓફ એક્સચેન્જ નહીં ચાલે. મતલબ કે બિલ ઓફ એક્સચેન્જ શું થઈ ગયું? ડિસઓનર થઈ ગયું. તો એક બિલ ઓફ એક્સચેન્જ જે મને અલ્પેશ પાસેથી મળેલું હતું 2000 રૂપીસનું એ હું બેંકમાં લઈને ગયો હતો. બેંકમાં મને ડિસ્કાઉન્ટેડ કરાવેલું હતું, મતલબ કે બેંકમાંથી 2000 રૂપિયા હું લઈને આવતો રહ્યો હતો. હવે એ ડિસઓનર થઈ ગયું, મતલબ કે અલ્પેશ એને રાખેલું નથી. તો બેંક શું કરશે? બેંક આપણને બિલ ઓફ એક્સચેન્જ પાછું આપી દેશે કે તમે જે 2000 રૂપીસનું બિલ ઓફ એક્સચેન્જ મને આપેલું હતું એ અલ્પેશભાઈ એક્સેપ્ટ કરેલ છે નહીં, તો મને મારા 2000 રૂપીસ પાછા આપી દો. મતલબ કે 2000 રૂપીસ આપણે રીપે કરવા પડશે. કોને? તો કે બેંકને. હવે વાત તો થઈ ગઈ કે ડિસ્કાઉન્ટેડ કોને કહેવાય, ડિસઓનર કોને કહેવાય. હવે અહીંયા એન્ટ્રી શું કહેવા માંગે છે? તો કે 2000 રૂપીસનું જે બિલ ઓફ એક્સચેન્જ મને અલ્પેશ પાસેથી મળેલું હતું અને મેં બેંકમાં ડિસ્કાઉન્ટેડ કરાવેલું હતું એ ન ચાલ્યું, મતલબ કે ડિસઓનર થઈ ગયું. had been credited to bank account and debited to bills receivable account. હવે શું કહે છે? તો કે જ્યારે મને બેંક પાસેથી આવું જે બિલ જે છે એ પાછું મળી જાય બીકોઝ એ ડિસઓનર થઈ ગયું હોય તો આપણી પાસેથી પૈસા જાય છે અને પાછું આપણી પાસે જે બિલ હતું એ પાછા આપણી પાસે આવી જાય. તો બિલ્સ રિસીવેબલ પાછું મારી પાસે ફરીને આવે છે. પેલા અલ્પેશ પાસેથી મારી પાસે આવ્યું, મારી પાસેથી બેંક પાસે ગયું, બેંકે અલ્પેશ પાસે ગયા ત્યારે અલ્પેશ એને એક્સેપ્ટ ન કરેલું એટલે બેંકે મને પાછો આપ્યો. તો મારી પાસે બિલ્સ ઓફ એક્સચેન્જ જે છે એ પાછું આવે છે. મતલબ કે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ કરવું પડે. તો અહીંયા એ લોકોએ એ જ કરેલું છે કે ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. ઠીક છે, એ તો સાચું જ કરેલું છે. કોની પાસેથી મળ્યું છે? તો કે બેંક પાસેથી મને પાછું મળ્યું, વાપસ મળ્યા ફ્રોમ ધી બેંક. તો બેંક એકાઉન્ટ ક્રેડિટ કરવું પડે. તો અહીંયા એ જ કરેલું છે, ક્રેડિટેડ ટુ બેંક એકાઉન્ટ. મતલબ કે એક એન્ટ્રીની અંદર કોઈ પણ જાતની મિસ્ટેક નથી. બટ આવું કોઈ પણ જાતનું બિલ ઓફ એક્સચેન્જ જ્યારે ડિસઓનર થાય એટ ધેટ ટાઈમ ડબલ એન્ટ્રી કરવી પડે, 2 એન્ટ્રી કરવાની થાય. એક તો બેંક પાસેથી રિટર્ન આવે છે, એક તો એની, મતલબ કે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ, જે એન્ટ્રી એ લોકોએ કરેલી છે. હવે છે હજી એક્સચેન્જ જે છે હજી અલ્પેશભાઈનું હતું એ ચાલ્યું નહીં, ડિસઓનર થઈ ગયું. તો આપણે આવું બિલ ઓફ એક્સચેન્જ રિટર્ન કરી દઈશું. કોને? અલ્પેશભાઈને. તો અલ્પેશભાઈને રિટર્ન કરવા માટે જાઓ ત્યારે એની એન્ટ્રી શું થાય? તો કે અલ્પેશભાઈને પાછું આપો છો તો અલ્પેશ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ આપણી પાસેથી જાય છે તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ. તો અહીંયા બસ એક સિમ્પલ એક એન્ટ્રી એડ કરવાની છે. અલ્પેશભાઈ એકાઉન્ટ ડેબિટ થશે ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ થશે.
Then after purchase of an office table costing of ₹3000 has been passed through purchase book. કે આપણે પરચેસ કરેલું હતું ઓફિસ ટેબલ, મતલબ કે આ વન ટાઈપ ઓફ આપણી ફિક્સ એસેટ છે, આપણું ગુડ્સ નથી, તો આપણે પરચેસ એકાઉન્ટમાંની એન્ટ્રી કરવાની હોય નહીં. તો ડેબિટ કઈ જગ્યા ઉપર કરવું પડે? તો કે ઓફિસ ટેબલ પરચેસ કરો, તમારી ફિક્સ એસેટ હોય તો ઓફિસ ટેબલ એકાઉન્ટ ડેબિટ કરવાનું થાય ₹3000 બટ એ લોકોએ ક્યાં કરી દીધું છે બાય મિસ્ટેક? પરચેસ બુક એકાઉન્ટ ડેબિટ કરેલું છે. તો ઓફિસ ટેબલ એકાઉન્ટ ડેબિટ કરવાનું હોય તો આપણે કરશું ઓફિસ ટેબલ એકાઉન્ટ ₹3000 ડેબિટ ટુ પરચેસ એકાઉન્ટ જે ભૂલથી ડેબિટ થઈ ગયેલું છે એને શું કરશું? આપણે ક્રેડિટ કરશું. તો ઓફિસ ટેબલ એકાઉન્ટ ડેબિટ ₹3000 ટુ પરચેસ એકાઉન્ટ ક્રેડિટ ₹3000 ઓનલી. Then after 7 drawing of 8000 where count debit કરવાનું, 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 count debit કરવાનું થાય. બટ અહીંયા કયું અકાઉન્ટ ડેબિટ કરેલું છે? જનરલ એક્સપેન્સ એકાઉન્ટ. તો ડ્રોઈંગ એકાઉન્ટ આપણે ડેબિટ કરવાનું થાય તો કરશું ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ₹8000 ટુ જનરલ એક્સપેન્સ જે ડેબિટ ભૂલથી થઈ ગયું છે એને શું કરી નાખશું? ક્રેડિટ કરી નાખશું. મતલબ કે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ 8000 ટુ જનરલ એક્સપેન્સ એકાઉન્ટ ક્રેડિટ 8000. Then after 8 number receive one bill from Manisha 1200 pass through bill payable. receive one bill from Manisha. મનીષા પાસેથી એક બિલ જે છે આપણને મળેલું છે, રિસીવ થયેલું છે 1200 નું. પાસ થ્રુ બિલ્સ પેએબલ. તો બિલ્સ મળેલું હોય તો આપણા માટે બિલ્સ રિસીવેબલ થાય, બટ આપણે એ જગ્યા ઉપર ભૂલથી શું કરી દીધું? બિલ્સ પેએબલ બુકમાં એની એન્ટ્રી કરી દીધી. તો આપણે એનું કઈ રીતે કરવું પડશે એડજસ્ટમેન્ટ? તો કે ફર્સ્ટ થિંગ કે આપણને જ્યારે મનીષા પાસેથી બિલ્સ મળેલું હોય 1200 નું, તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ જે છે એ ડેબિટ કરવું પડશે, બીકોઝ આપણને મનીષા પાસેથી બિલ્સ મળેલું છે. તો મનીષાનું એકાઉન્ટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 1200 થી શું કરશું? ડેબિટ કરશું. પછી શું કહે છે? પાસ થ્રુ બિલ્સ પેએબલ. આપણને એવું થયું કે આપણે બિલ્સ પેડ કર્યું છે એટલે આપણે બિલ પેએબલ એકાઉન્ટમાં એની એન્ટ્રી કરી દીધી. બિલ્સ પેએબલ હોય ત્યારે શું થાય? ક્રેડિટ થાય. કેમ કે માની લો કે હું મનીષાને બિલ પેડ કરું તો મનીષા એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ એકાઉન્ટ એવી રીતના એન્ટ્રી કરવી પડે. તો આ એન્ટ્રી છે શું ભાઈ? તો કે આ 1200 ની એન્ટ્રી જે છે એ મનીષા પાસેથી આપણને રિસીવ થયું છે, તો રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ થશે 1200. પછી તો કે ભૂલથી આપણે પેએબલ એકાઉન્ટ જે છે એ કરી દીધું, મતલબ કે ક્રેડિટ કરી દીધું, તો આપણે એને પણ ડેબિટ કરશું, તો બિલ્સ પેએબલ એકાઉન્ટ પણ ડેબિટ થશે 1200 અને સામે ક્રેડિટ શું થાય? સસ્પેન્સ એકાઉન્ટ 2400. તો કુલ મિલા કે ભાઈ ટોટલ એની એન્ટ્રી કેવી રીતના પડશે? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 1200, બિલ્સ પેએબલ એકાઉન્ટ ડેબિટ 1200 ટુ સસ્પેન્સ એકાઉન્ટ 2400. Then after credit purchase of ₹6000 from Mayank was omitted to record. ક્રેડિટ પરચેસ ફ્રોમ મયંક પાસેથી આપણે ક્રેડિટમાં પરચેસ કરેલું છે. ઓમિટેડ ટુ રેકોર્ડ મીન્સ ટુ સે દેટ કે ભાઈ એની એન્ટ્રી કરવાની પેન્ડિંગ રહી ગઈ, કે મિસ્ટેક નથી બટ એન્ટ્રી જ રહી ગઈ. તો ઓકે આપણે કરી દઈએ ક્રેડિટ પરચેસ ફ્રોમ મયંક. તો શું થશે? પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ મયંક એકાઉન્ટ ક્રેડિટ ₹6000. સિમ્પલ. તો એન્ટ્રી તમારાથી થઈ જાય. તેના પર સમ નંબર 5 આપણે એની ઉપર એકવાર નજર નાખી લઈએ. બસ ભાઈ આ અસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન નંબર જે 5 હતો, સમ નંબર 5 એ મેં તમને કરવા માટે આપેલો હતો. આઈ થિંક તમારાથી સોલ્યુશન થઈ ગયું હશે, અધરવાઇઝ હું ટેલી એકવાર કરાવી દઉં. A trader has trial balance by putting a difference of ₹310 in debit to suspense account and has prepared a trading and profit and loss and balance sheet. Subsequently scrutinized the balance sheet and books of account following errors were found out. તો એ લોકો એમ કહે છે કે ભાઈ ટ્રેડર્સ હતો અને ટ્રાયલ બેલેન્સ જ્યારે પ્રિપેર કરતો હતો એટ ધેટ ટાઈમ ટ્રાયલ બેલેન્સની અંદર ₹310 ડિફરન્સ આવતો હતો, એ ત્યારે એ લોકોએ સસ્પેન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલો છે. પ્રિપેર ટ્રેડિંગ P&L એન્ડ બેલેન્સ શીટ, મતલબ કે એનું જે અકાઉન્ટ પ્રિપેર કરવાના હોય ટ્રેડિંગ P&L એન્ડ બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ ગયા છે. જેને આપણે સ્ક્રુટિનાઇઝ કરવાથી એને ઘણી બધી એરર જે છે એ રેક્ટિફાઈ કરવા માટે મળેલી છે, એને આપણે રેક્ટિફાઈ કરીએ. તો ડાયરેક્ટ આપણે રેક્ટિફિકેશન ઉપર આવો. ફર્સ્ટમાં શું કહે છે? સેલ્સ ઓફ ગુડ્સ ટુ નિસર્ગ for 350 has been credited to his account. સેલ્સ ઓફ ગુડ્સ ટુ નિસર્ગ. નિસર્ગને તમે શું કરો છો? ગુડ્સ સેલ કરો છો. તો નિસર્ગને તમે જ્યારે ગુડ્સ સેલ કરો ને તો નિસર્ગ પાસે ગુડ્સ આવે છે, આપણી પાસે ગુડ્સ જાય છે, તો નિસર્ગને વેચો છો તો નિસર્ગ એકાઉન્ટ શું થાય? 350 થી ડેબિટ થાય. હેઝ બીન ક્રેડિટેડ ટુ હિઝ એકાઉન્ટ. એનો એકાઉન્ટ ડેબિટ કરવાને બદલે શું કરી દીધું છે? ક્રેડિટ કરી દીધેલું છે ભૂલથી.
તો આપણે કામ કરીએ, નિસર્ગનું એકાઉન્ટ 350 થી ડેબિટ કરવાનું હોય તો નિસર્ગનું એકાઉન્ટ 350 થી ડેબિટ કરશું જ, પ્લસ કે ભૂલથી એનું એકાઉન્ટ જે ક્રેડિટ થઈ ગયેલું છે એને પણ આપણે શું કરશું, ડેબિટ કરી દેશું. તો નિસર્ગનું એકાઉન્ટ ડબલ આવશે, બંને વાર આવશે 350 એન્ડ 350. શું કામ? તો કે ભાઈ સોલ્વ કરો છો ગુડ્સ નિસર્ગને, એટલે નિસર્ગનું એકાઉન્ટ 350 રૂપીસથી ડેબિટ કરવાનું તો આવશે જ, પ્લસ જે ભૂલથી ક્રેડિટ થઈ ગયું છે 350 થી એને પણ આપણે રિવર્સ કરીને શું કરી દેશું, ડેબિટ કરી દેશું. મતલબ કે 350 મલ્ટીપ્લાય 2, ટોટલ 700 રૂપીસથી નિસર્ગનું એકાઉન્ટ જે છે એ ડેબિટ થાય. 2 સામે કોનું એકાઉન્ટ આવશે, સસ્પેન્સ એકાઉન્ટ 700 રૂપીસ. તેના પર શું કહે છે, goods purchased from Shah amounting 750 were entered in the purchase book but were omitted from Shah account in the credit ledger. શાહ પાસેથી આપણે ગુડ્સ પરચેસ કરેલો છે 750 રૂપીસનો, એન્ટર ઇન અ પરચેસ બુકમાંની એન્ટ્રી થઈ ગઈ, બટ પણ શું થયું, વેર ઓમિટેડ મતલબ ભૂલાઈ જવું, ફ્રોમ શાહ એકાઉન્ટ, શાહના એકાઉન્ટમાંની એન્ટ્રી કરતા ભૂલાઈ ગઈ. તો એન્ટ્રી થાય શું, તો કે ગુડ્સ પરચેસ ફ્રોમ શાહ, તો એની એન્ટ્રી થાય આ રીતે, ગુડ્સ પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ શાહ એકાઉન્ટ ક્રેડિટ. તો પરચેસમાં તો એન્ટ્રી કરેલી છે, એમાં કોઈ મિસ્ટેક નથી, શાહનું એકાઉન્ટ ક્રેડિટ કરવાનું બાકી રહી ગયું, તો શાહનું એકાઉન્ટ ક્રેડિટ કરશું અને સસ્પેન્સ એકાઉન્ટને આપણે ડેબિટ કરશું. તો સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ 750 ટુ શાહ એકાઉન્ટ ક્રેડિટ 750. લાસ્ટમાં થર્ડ, an office typewriter purchase 500 rupees has been passed through purchase account. હમણાં ઉપર આ રીતની એક એન્ટ્રી આવેલી હતી, કરાવેલી હતી કે તમે કોઈ પણ ફર્નિચર, ઇક્વિપમેન્ટ, ઓફિસ ટાઈપરાઇટર પરચેસ કરો છો તો તમારી ફિક્સ એસેટ છે, તો ફિક્સ એસેટનું એકાઉન્ટ ડેબિટ થાય. મતલબ કે અહીંયા ટાઈપરાઇટર એકાઉન્ટ ડેબિટ 500 રૂપીસ અને ભૂલથી પરચેસમાં એન્ટ્રી ડેબિટ કરેલી હોય તો એ શું થશે, ક્રેડિટ, મતલબ કે પરચેસ એકાઉન્ટ ક્રેડિટ 500 રૂપીસ. તો ફાઇનલી એન્ટ્રી શું થાય, ટાઈપરાઇટર એકાઉન્ટ ડેબિટ 500 ટુ પરચેસ એકાઉન્ટ ક્રેડિટ 500. તેના પર ફોર્થની અંદર ગુડ્સ રિટર્ન ટુ એસએન વેલ્યુડ ઓફ ₹75 વેર ડેબિટેડ ટુ પીસેન અકાઉન્ટ. ગુડ્સ રિટર્ન ટુ એસએન, એસએન નામનો કોઈ પર્સન છે એને 75 રૂપીસનો ગુડ્સ શું કરેલો છે, રિટર્ન કરેલો છે, મતલબ કે આપણે પરચેસ રિટર્ન કરેલું છે. તો એસએન નો એકાઉન્ટ ડેબિટ થાય અને પરચેસ રિટર્ન એકાઉન્ટ ક્રેડિટ થાય. બટ ડેબિટ એસએન નું એકાઉન્ટ કરવાને બદલે એ લોકોએ કોનું કરી દીધું છે, પીસેન નું એકાઉન્ટ. તો આપણે સોલ્યુશન એનું કઈ રીતે કરશું, તો કે એસએન નું એકાઉન્ટ ડેબિટ તો કરવું જ પડશે 75 રૂપીસથી, અને પીસેન નું એકાઉન્ટ જે ભૂલથી ડેબિટ થઈ ગયું છે એને આપણે શું કરશું, ક્રેડિટ કરશું 75 રૂપીસથી. તો ફાઇનલી એન્ટ્રી શું થાય, એસએન એકાઉન્ટ ડેબિટ 75 ટુ પીસેન એકાઉન્ટ 75 રૂપીસ. then after 6 ની અંદર શું કહે છે, repair to office car value of ₹75, repair to office car value 75 rupees were debited to office car account. રિપેરિંગ કરાવેલું છે, આ પણ એન્ટ્રી હમણાં જોઈએ એક્સપ્લેન કરી દીધી કે રિપેરિંગ કરાવો છો તો રિપેરિંગ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ થાય, નહીં કે કાર એકાઉન્ટ કે ફિક્સ એસેટ એકાઉન્ટ. તો રિપેરિંગ એકાઉન્ટ અહીંયા ડેબિટ થશે ટુ કારનો એકાઉન્ટ જે ભૂલથી ડેબિટ કરેલું છે એ શું થશે, ક્રેડિટ થશે. તો ફાઇનલ એન્ટ્રી એ રીતે પડે, રિપેરિંગ એકાઉન્ટ ડેબિટ 75 રૂપીસ ટુ car account credit 75 rupees. And last one, goods sold to Turnkey value add 730 have been posted in account of 370 rupees. આ છે ભાઈ કઈ એન્ટ્રી, તો કે ઓવરકાસ્ટિંગ એન્ડ અંડરકાસ્ટિંગ વાળી એન્ટ્રી. ગુડ્સ સોલ્ડ ટુ થાનકી, થાનકી નામની કોઈ પર્સન છે અને આપણે ગુડ્સ સેલ કરેલું છે, તો થાનકી એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ એ રીતે એન્ટ્રી થાય. કેટલાની વેલ્યુની કરેલી છે, 730. બટ પોસ્ટેડ ઇન એકાઉન્ટમાંની એન્ટ્રી ભૂલથી કઈ રીતે થઈ ગઈ, તો કે 370 રૂપીસ ઓનલી. મતલબ કે અંડરકાસ્ટિંગ છે કે ઓવરકાસ્ટિંગ, તો કે હતા 730 એન્ટ્રી કરવાની અને કરી દીધી 370 મતલબ કે ઓછું કરેલું છે, તો મતલબ કે આને કહેવાય અંડરકાસ્ટિંગ. અંડરકાસ્ટિંગ હોય ત્યારે એન્ટ્રી કેવી રીતના આવશે, તો કે સેમ ઇફેક્ટથી એન્ટ્રી આવશે, મતલબ કે ઊંધી નહીં, રિવર્સ નહીં, સેમ ઇફેક્ટથી. તો ગુડ સેલ કરેલું છે તો સેલ્સ એકાઉન્ટ ઓલવેઝ શું થાય, તો કે હવે અહીંયા એક ખાસ લાઈન રીડ કરજો, ગુડ્સ સોલ્ડ ટુ થાનકી વેલ્યુડ 730 હેવ બીન પોસ્ટેડ ઇન હિઝ એકાઉન્ટ, એવું લખેલું છે. ઇન હિઝ એકાઉન્ટ મતલબ કે સેલ્સ એકાઉન્ટની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. ઇન હિઝ એકાઉન્ટ મતલબ થાનકીના એકાઉન્ટની અંદર 730 કરવાને બદલે મેં કેટલા કરી દીધા છે, 370 રૂપીસ ઓછા કરેલા છે. તો થાનકીનું એકાઉન્ટ જે 730 થી ડેબિટ કરવાનું હતું એના બદલે કેટલાથી થયું, 370 રૂપીસથી.
તો બાકીના 360 રૂપીસથી આપણે થાનકીનું એકાઉન્ટ હજી શું કરવું પડે? ડેબિટ કરવું પડે. તો થાનકીનું એકાઉન્ટ તો ડેબિટ થશે 360 રૂપીસથી ટુ સસ્પેન્સ એકાઉન્ટ આવશે ક્રેડિટ 360 રૂપીસથી. બીકોઝ તો કે જે પણ સેલ્સ કરેલું છે એ સેલ્સની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. સેલ્સ એકાઉન્ટમાં મિસ્ટેક નથી. ઓનલી મિસ્ટેક કઈ જગ્યા ઉપર છે? તો કે થાનકીના એકાઉન્ટની અંદર. તો થાનકીનું એકાઉન્ટ છે ડેબિટ કરવાનું એટલું 730 બટ કરેલું છે 370. તો બાકીનું એકાઉન્ટ 360 ડેબિટ કરશું અને ક્રેડિટ કરશું આપણે સસ્પેન્સ એકાઉન્ટ. તો ફાઇનલ એન્ટ્રી આ રીતે મળશે: થાનકી એકાઉન્ટ ડેબિટ 360 ટુ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ 360 રૂપીસ. તો ઓલમોસ્ટ ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 4 જે બંને હતા, જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે એની મેં એન્ટ્રી ઓલરેડી કરાવી દીધી. આ લેક્ચર એકવાર જોઈ લેજો. કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય એક્સપ્લેનેશન કરવામાં, કોઈ પણ જાતનો મારાથી ફોલ્ટ થયો હોય, પ્રોબ્લેમ હોય ઇન કેસ, તો મને કહેજો, હું સોલ્યુશન તમને કરી આપીશ. એન્ડ દેન આફ્ટર આ લાસ્ટ સમ હતા તમારા રેક્ટિફિકેશન ઓફ એરર, જે આપણે અહીંયા ચેપ્ટર જે છે એ પણ અહીંયા આપણું ક્લોઝ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે જે આની થિયરી જે છે પેન્ડિંગ એ જ આપણે કરશું. તો ઓલમોસ્ટ જે સિલેબસ જે છે તમારો F5 DBA સેમેસ્ટર નંબર 1નો એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ છે અહીંયા, જેની અંદર તમારે લેજર, જર્નલ પોસ્ટિંગ, સબસિડરી બુક, કેશ બુક, ફાઇનલ એકાઉન્ટ એન્ડ લાસ્ટ વન રેક્ટિફિકેશન ઓફ એરર, એ પણ બધું કમ્પ્લીટ થાય છે. જેની દેન આફ્ટર જે ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી એકાઉન્ટ, દેન આફ્ટર બેઝિક કન્સેપ્ટ ઓફ ધી એકાઉન્ટ, જે થિયરી છે જે જનરલી આપણે કોને કરાવતો નથી, બટ આ વખતેથી આપણે ટૂંકમાં જે પણ તમારી પાસે બુક અવેલેબલ હોય, હું તમને મટીરિયલ જે છે પ્રોવાઈડ કરી દઈશ, એની અંદરથી તમારે થિયરી કરીને જવાની રહેશે. બિકોઝ જનરલ ઓપ્શન હશે એક્ઝામની અંદર, તો થિયરીથી તમને લોકોને થોડો હેલ્પ થઈ જાય. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 1 જે છે થિયરી, બેઝિક ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી એકાઉન્ટ, એ હું તમને કરાવીશ.